महादिव्या कुक्षिरत्नं श्रद्धेजे तव रात्मजं श्रीराजचन्द्र महं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम् अरहन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धि स्थिता आचार्या जिन शासन नतिकरा पूज्या उपाध्यायका श्री सिद्धान्त सुपाठका मुनिवरा रत्नत्रया राधका पञ्चैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु मङ्गलं कुर्वन्तु मङ्गलम् केवल करुणामूर्ति चो दीनबन्धु दीननाथ पापी परमयनाथ छो ग्रहो प्रभुजी श्रीमद राजचंद्र ज्ञान मंदिर ट्रस्ट राजकोट रविवार तारीख 21 मार्च 2021 श्रीमद राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 866 નો સ્વાધ્યાય ચાલે છે. જેટલી વિચારણા લીધી છે અત્યાર સુધીમાં એ માત્ર વાંચી જાઉં છું. દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે. શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. શુક્લ ધ્યાનથી કેવળ જ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે. પત્રાંક 866 છે. પાના નંબર 632 છે. પાના નંબર 632 પત્રાંક 866. દર્શન મોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્પુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક દર્શનનું નિર્મળત્વ છે. તેનું કારણ પણ દ્રવ્યાનુયોગ થાય છે. અહીંયા સુધી આપણે વિચારણામાં આ પત્ર લઈ લીધો છે. સમ્યક દર્શનનું નિર્મળત્વ. સમ્યક દર્શન એટલે આત્માના અનંત ગુણમાંનો એક ગુણ, અતિ મહત્વનો ગુણ,
જોવાનો અને શ્રદ્ધા કરવા વાળો ગુણ, એ ગુણ કોઈ પણ પ્રકારની મલિનતા વગર વાસ્તવિક પરમાત્માના વચનોના અને સદગુરુદેવના વચનમાં એવી પ્રીતિ અને પ્રતીતિ જાગે અને એ પ્રીતિ અને પ્રતીતિમાં કોઈ પણ પ્રકારની શંકા, કંખા, વિતિગિચ્છા એ આત્મભાવની અંદરમાં વચ્ચે પ્રગટ ન થાય, વચ્ચે એ શંકા, કંખા અને વિતિગિચ્છાના વિક્ષેપ ન થાય, એવી જે અતિ નિર્મળ દશા, એ પરમ શ્રદ્ધા, દ્રઢ શ્રદ્ધા કહો, અવિચળ શ્રદ્ધા કહો, ધાકડે ધાકડ શ્રદ્ધા કહો, એવી અંદર શ્રદ્ધા થાય. આ શ્રદ્ધા બાબતમાં જૈન દર્શનના કથાનુયોગની અંદરમાં ભગવાન મહાવીર ઉપરની શ્રદ્ધા, સુલસાને જેવી શ્રદ્ધા હતી, એવી શ્રદ્ધા આપણને બધાને ઉત્પન્ન થાય એવી શ્રદ્ધા હોવી જોઈએ. એટલે શ્રદ્ધાનું દ્રઢત્વ અને માર્ગની યથાર્થ પ્રતીતિ, આ બાબતમાં આપણે 751ના પત્રનો પહેલું સંકિતનો મુદ્દો આપણે વિચાર્યો હતો. બરાબર છે? આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિ રૂપ અને આપ્ત પુરુષની પરમ ભક્તિ રૂપ આત્મ પરિણામ ચાલે, તે પહેલા પ્રકારનું સંકિત છે. બીજા પ્રકારનું સંકિત પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, આ બીજા પ્રકારનું સંકિત છે. ત્રીજા પ્રકારનું સંકિત નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ, એ ત્રીજા પ્રકારનું સંકિત છે. ત્રણેય સંકિત આત્મસિદ્ધિમાં વર્ણવ્યા છે. પહેલું સંકિત એ બીજા સંકિતનું કારણ છે, બીજું સંકિત એ ત્રીજા સંકિતનું કારણ છે. ત્રણેય સંકિત સત્પુરુષોએ, વિતરાગ પરમાત્માએ વખાણ્યા છે. આવું સંકિત મને, તમને સૌને આ દેહનો અંત ન થાય પહેલા આપણને પ્રાપ્ત થઈ જાય એવી પરમાત્માની પાસે પ્રયાસના. તો આવું સંકિતનું નિર્મળત્વ, વચ્ચે જે માન્યતાની, જે સ્વીકાર ભાવની જે ધારા છે, તે ધારા અખંડ રહેવી જોઈએ. જો એ ખંડ પડે તો ક્યાંક મલિનતાનો પ્રવેશ છે એમ નક્કી થાય. એવી મલિનતા વગરનું, અને સંકિતના 5 અતિચાર છે: શંકા, કંખા, વિતિગિચ્છા, પરપાસંગ, પ્રશંસા, પરપાસંગ, સંતવો. આ 5 અતિચારો છે, સંકિતના અતિચાર છે. અને એ અતિચાર વગરની શ્રદ્ધા હોવી એ સંકિતનું નિર્મળત્વ છે. આવું નિર્મળત્વ પ્રાપ્ત થવા માટે દ્રવ્યાનુયોગ એ પણ કારણ છે. તત્વની યથાર્થ શ્રદ્ધા જો જીવને જાગે તો
વસ્તુ આપણે 3 શબ્દ લીધા હતા, દ્રવ્ય વિશે 3 શબ્દ લીધા હતા. કયા કયા શબ્દ લીધા હતા? પેલો બોલું એટલે ખ્યાલ આવી જશે. બરાબર? તમને ખબર છે, મને ખબર છે, તમને ખબર છે. દ્રવ્યનું બંધારણ, દ્રવ્યની ક્રિયા અને એનું પરિણામ. પછી એ આત્મદ્રવ્ય હોય, પૂતગલ દ્રવ્ય હોય કે અન્ય હોય, દરેક દ્રવ્ય અર્થક્રિયા સંપન્ન છે એટલે ક્રિયા કરે જ છે. ક્રિયાના પરિણામો પણ પર્યાય રૂપે દેખાય જ છે. અને દ્રવ્યનું બંધારણ છે એ દ્રવ્યનું અંદરમાં ગુણોનું હોવું અને ગુણોનું પરિણમન હોવું એ દ્રવ્યનું બંધારણ છે. જેમ એક લાડવામાં બનાવવામાં આપણે ઘઉંનો લોટ હોય, શેનો હોય? ઘઉંનો લોટ ને. લાડવાને શેનો કહીએ? ઘઉંનો લોટ. ઘઉંનો લોટ આવે, પછી ચાસણી એટલે ખાંડ આવે, પછી કલર આવે, પછી એની જુદો જુદા બુંદી પાડીએ, પછી એને આમ ભેગું કરીએ. તો આટલી બધી વસ્તુ જેમ લાડવામાં ઓતપ્રોત વ્યાપ્ત છે, એમ આત્માની અંદરમાં અનંતા ગુણો એ આત્માની અંદરમાં એકદમ વ્યાપ્ત થઈને પડ્યા છે, ફેલાઈને પડ્યા છે, ચારે બાજુ છે. એ આત્માનો એક પણ નાનામાં નાનો પ્રદેશ પણ એ ગુણ વગરનો નથી. એક નાના પ્રદેશમાં અનંત ગુણ સમાયેલા છે. આવું વિતરાગ વિજ્ઞાન છે. આવું વિતરાગ વિજ્ઞાન દ્રવ્ય રૂપે જે વિજ્ઞાન છે એ વિજ્ઞાનની યથાર્થ પ્રતીતિ હોય તો સંકેતની ધારા અખંડ રહે. જો તત્વના દર્શનને આપણે અંદરમાં સ્વીકાર કર્યો હોય કે વસ્તુનું સ્વરૂપ જ આમ છે, તો કોઈ પણ અન્ય દ્રવ્ય આપણને ડિસ્ટર્બ કરતા ના થાય અને એ ધારા અખંડ રહ્યા કરે. આવું જો થાય તો સંકેતની નિર્મળત્વ ધારા જળવાઈ રહે અને એના કારણમાં અંતરંગ દ્રવ્યાનુયોગનો મોટો હિસ્સો આવે. સમજણ આવી કે વસ્તુનું આમ જ સ્વરૂપ છે, એની આ ક્રિયા છે. દાખલા તરીકે પૂતગલની અંદરમાં સુખ નામનો ગુણ નથી. આપણે એક દ્રવ્યની રીતે આપણે એને સમજી લીધો. હવે કોઈ પણ પ્રકારે મનની અંદરમાં સંકલ્પ વિકલ્પ જાગે તો તરત એ વાત યાદ આવવી જોઈએ કે જે સુખને માટે હું અન્ય દ્રવ્ય તરફ દોડ મૂકું છું, ત્યાં તો સુખ તો છે નહીં, પછી હું શા માટે દોડું છું, શા માટે વિકલ્પ કરું છું? આવો અંતરમાં એક ભાવ જાગે તો વિક્ષેપ બંધ થાય. અને જ્યારે વિક્ષેપ બંધ થાય ત્યારે આત્માનું સંકિત એ નિર્મળ રહ્યા કરે. પછી લખે છે, સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામવી દુર્લભ છે. 4 અનુયોગ છે: દ્રવ્યાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ અને ધર્મકથાનુયોગ. 4 અનુયોગ છે. ભગવાનની વાણી 4 અનુયોગની અંદરમાં સ્થિર છે, રહેલી છે. 4 અનુયોગમાં તમને કયો અનુયોગ વધારે અનુકૂળ પડે? ધર્મકથાનો યોગ. કે એ હોય ને તો એમાં આપણું મન જે છે ને બરાબર સ્થિર રહ્યા કરે. એટલે તત્વની પ્રતીતિ રૂપ સમ્યક દર્શન જે થવું જોઈએ, વાણી ગમે તે અનુયોગની અંદરમાં હોય, ગમે તે અનુયોગમાં, પણ એ વાણીનો ઉપયોગ હું પોતે એક દ્રવ્ય છું એવું અંદરમાં નક્કી થાય તો હું દ્રવ્ય છું એમ આ બધા પણ દ્રવ્ય છે.
બાહ્ય રૂપ જુદું જુદું છે. બાહ્ય રૂપ કોઈ પુરુષ છે, કોઈ સ્ત્રી છે, કોઈ બાળક છે, કોઈ વૃદ્ધ છે. બાહ્ય રૂપ જુદું જુદું છે. પણ કોઈ પશુ પંખી છે, કોઈ જળચરના જીવો છે. બાહ્ય રૂપ જુદું છે, પણ વાસ્તવમાં એની અંદરમાં જે એક દ્રવ્ય પડ્યું છે એ મારું, તમારું, કાગડા કૂતરાનું ને જળચર બધાનું એક સરખું છે, પંખીઓનું એક સરખું છે. કર્મને કારણે બાહ્ય સ્વરૂપ મળ્યું છે. તો કર્મ એ પણ એક પદાર્થ છે. મારો અને એ કર્મનો સંયોગ કોઈ રીતે ઊભો થયો છે, અજ્ઞાન દશાથી ઊભો થયો છે, અને એને કારણે બાહ્ય કર્મની સાથેનો મારો સંયોગ થયો છે. દ્રવ્યને તમે નહીં જાણો, દ્રવ્યની ક્રિયાઓને તમે નહીં જાણો, તો કર્મની આશ્રવ અને બંધને તમે કેવી રીતે જાણશો? કર્મનો આશ્રવ થાય છે તો એ કોઈ કારણ તો છે ને, કારણ વગર કોઈ કાર્ય બનતું નથી. તો એ જે કારણ છે એ કયું કારણ છે એ જાણ્યા વગર કર્મના આશ્રવને રોકી કેમ શકાય? બરાબર છે. હવે જે સત્તામાં પડેલું કર્મ છે એ ક્રમે કરીને નિર્જરે, પણ મારે જલ્દી એનો ખતમ કરવો હોય તો એવું કયું કારણ મારે આપવું પડે કે જેથી કરીને અંદરમાં સત્તામાં પડેલું જે કર્મનો જથ્થો છે એ ક્રમે કરીને જલ્દી ખલાસ થાય? એવું જાણવું તો પડશે ને. એ જે જાણવાની જે ક્રિયા છે, જાણવાની જે રીત છે એ દ્રવ્યાનુયોગમાં આપે છે. અને એ દ્રવ્યાનુયોગ જો બરાબર સમજમાં બેસે તો વસ્તુ સ્થિતિ જેમ પરિણમે છે એમ એનો સ્વીકાર થયા કરે. દરેક વસ્તુ, ચાહે ચેતન વસ્તુ પણ હું અને અલગ એમ જુદા જુદી ચેતન વસ્તુ પણ પૂરી સ્વતંત્ર છે એમ એનો સ્વીકાર થાય. અને ત્રીજી વાત, જે હું કરું એ મારે ભોગવવું પડે, આવો અંદરમાં સ્વીકાર થાય. તમે કરશો તો તમારે ભોગવવાનું છે. શુભ કરશો તો શુભ ભોગવવાનું આવશે, અશુભ કરશો તો અશુભ ભોગવવાનું આવશે. શુદ્ધ ભાવ કરશો તો શુદ્ધ આત્મ પરિણામનો ભોગવટો થઈ શકશે. આવું બધું જ સ્પષ્ટ છે, જેમાં એ દ્રવ્યાનુયોગ વિચારવો પડે એવું છે. ક્યાં સુધી ધર્મકથાનું યોગની અંદરમાં પડ્યા રહેશું? કંઈક તો સમજીએ આગળ. એ પણ ભગવાનની વાણી છે, દ્રવ્યાનું યોગી પણ. એ દ્રવ્યાનું યોગ સમજવો જરાક અઘરો છે, પણ અઘરો છે એનો અર્થ અશક્ય નથી. એ સમજવો જ જોઈએ. એ જો સમજો તો તમારું બહારના નિમિત્તોની અને કારણે જે કંઈ અંતર આત્મ પરિણામમાં ફેરફાર થાય છે એ ફેરફાર થતા બંધ થઈ જાય. ફેરફાર થાય છે એટલે જ કર્મ આવે છે. આત્મા તો અચળ છે, સમતાવાળો છે, સ્થિર છે, શાંત છે. એની અંદરમાં ફેરફાર થાય તો એનો અર્થ એ અકંપ દશા ઊભી થઈ. અકંપ દશા ઊભી થઈ તો કર્મનો આશ્રવ થયો. કર્મનો આશ્રવ થયો તો એ ભોગવવા માટે કોઈને કોઈ દેહ જોઈએ. દેહ જોઈએ તો કાં તો 4 ગતિની અંદરમાં જવું પડે, 84 લાખ યોનિમાં જવું પડે. આવું બધું તો સ્પષ્ટ વિજ્ઞાન છે. તો દ્રવ્યનું યોગ પ્રકૃતિ અનુસાર આપણને ગમે તેટલો અઘરો લાગે તો પણ એને સમજવો જરૂરી છે. બરાબર? સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામ પરિણામી, પરમ વિતરાગ દ્રષ્ટિવંત, પરમ અસંગ એવા મહાત્મા પુરુષો તેના મુખ્ય પાત્ર છે. મુખ્ય પાત્ર કોણ કોણ? એમાં પણ 3 વિગત આપી. મુખ્ય પાત્ર છે. દ્રવ્યાનુયોગ સમજવો જરૂરી છે એટલી વાત અત્યારે થઈ ગઈ. તો પાત્ર વગર સમજાશે? પાત્રતા તો ઊભી કરવી પડશે ને. તો પાત્રતા ઊભી કરવા માટે શું કરવું પડે? તો અહીંયા 3 મુદ્દા આપ્યા. એક, આત્મારામ પરિણામી.
બીજું પરમ વિતરાગ દ્રષ્ટિવંત, અને ત્રીજું પરમ અસંગ. એવા મહાત્મા પુરુષો તેના મુખ્ય પાત્ર છે. તો આ ત્રણ ગુણો આપણે કેળવીએ, અને એ કેળવતા કેળવતા એક તરફ ગુણ તરફ દ્રષ્ટિ કેળવવા બાબતની, અને એક તરફ આ જાતની પાત્રતાનું ઘડતરની, આમ જો ઘડતર પાકું થાય તો દ્રવ્યાનુયોગ સેજે પરિણમે. દ્રવ્યાનુયોગ આપણે મનમાં ધારીએ છીએ એટલો અઘરો નથી. કારણ કે આપણે આ જે કોરોનાનો કાળ પૂરો થયો ને આપણે અહીંયા ચાલુ થયું 7મી ફેબ્રુઆરીએ, ફેબ્રુઆરી ને 7 ફેબ્રુઆરીએ જે ચાલુ થયું ત્યારે આપણે દ્રવ્યાનુયોગની વાત કરી જ છે પહેલા જ સ્વાધ્યાયમાં, અને બીજો 14મી ફેબ્રુઆરીએ વાત કરી. એમાં સરળ રસ્તો કયો એ વાત બતાવી છે, બે વાત બતાવી દીધી છે, મને ખબર છે. કાંઈ વાંધો નહીં, ભલે ને બીજા પત્ર લીધા, પત્ર ગમે તે લીધા, વાત તો મેં તમને મૂળ મુદ્દાની વાત કરી છે કે આ બરાબર આ રીતે આપણું સાધનાનો માર્ગ આ રીતે ચાલવો જોઈએ. પહેલો મુદ્દો, આત્મારામ પરિણામી. આપણે 6 દ્રવ્યમાંનું એક દ્રવ્ય છીએ. આપણે કયું દ્રવ્ય છીએ? આત્મા, ચેતન. આત્મા ચેતન દ્રવ્ય છીએ. અહીંયા આત્મા લખ્યો છે એટલે આપણે આત્મા રાખીએ. આત્મા રામ પરિણામી. આત્મા રામ એટલે આત્માની અંદરમાં રમણતા કરવા વાળા, આત્માની અંદરમાં રમણતા કરવા વાળા, આત્માના પરિણામો આત્મામાં રમે એવા. ક્યારે થાય આત્મારામ પરિણામી? ક્યારે થઈ શકાય? પહેલી વાત કે હું આત્મા છું એ પહેલું પદ અંદરમાં સ્થિર થઈ જાય, પ્રતીતિમાં સ્થિર થઈ જાય, સમજણમાં સ્થિર થઈ જાય. આત્માની જેણે આત્મા જાણવો તેણે આત્માના પરિચયી થવું અને અન્ય વસ્તુના ત્યાગી થવું. એટલે આત્મા વિશે, આત્માના પરિણામી થવું હોય, આત્માના રમણતામાં, આત્મામાં રમણતા કરવી હોય તો પહેલી વાત આત્માનો સ્વીકાર થવો જોઈએ. હું આત્મા છું, આટલી વાત પાકી હોવી જ જોઈએ, કારણ કે એમાં રમણતા કરવી છે. બીજું, આત્માનો સ્વીકાર કરતાની સાથે જ આત્મા કેવો છે એ પણ યથાર્થ સમજવું જોઈએ. બરાબર? એટલે હવે 3 શબ્દો પાછા તમે યાદ કરો કે આત્માનું બંધારણ કેવું છે, આત્મા શું કાર્ય કરે છે, અને જે કાર્ય કરે છે એનું શું પરિણામ આવે છે. સામાન્ય રીતે આ તો 3 ઉપરના જે સ્પષ્ટ દેખાય છે એવી વાત મેં તમને કરી. તો એ વસ્તુ આપણને જો નક્કી કરવી પડશે ને, જો આત્મા રમણ કરવું છે, આમ તો રમણ શું કેમ કરવું છે? આત્મામાં રમણતા શું કામ કરવી છે? ત્યાં સ્થિર થવું છે, અને અહીંયા સ્થિર થયા વગર આત્માનું જ્ઞાન, આત્માનું સમજણ, સમ્યક દર્શન પ્રાપ્ત થતું નથી, અનુભવ પ્રાપ્ત થતો નથી. માટે આત્માની અંદરમાં રમણતા કરવી છે. સમ્યક દર્શન વગર સમ્યક જ્ઞાન નથી, સમ્યક જ્ઞાન વગર સમ્યક ચારિત્ર નથી, સમ્યક ચારિત્ર વગર સંકિત પૂરું થતું નથી. સમ્યક ચારિત્ર હોય તો કર્મનો ક્ષય થાય, સમ્યક ચારિત્ર વગર કર્મનો ક્ષય નથી, કર્મના ક્ષય વગર મુક્તિ નથી. તો આત્માનું જે બંધારણ છે
હવે બંધારણ વિશે ટૂંકી જલ્દી ત્રણ મુદ્દા પૂરા કરી લેવા છે આજે. આત્માના બંધારણમાં કઈ વસ્તુ આવે? બંધારણમાં કઈ વસ્તુ આવે આત્મા માટે? આત્મા દ્રવ્ય રૂપે આવે, ગુણ રૂપે આવે, અને એની અવસ્થાઓ જે બદલાયા કરે છે એ અવસ્થા રૂપે આવે, એટલે પર્યાય રૂપે આવે. એટલે આત્મા દ્રવ્ય રૂપે છે, આત્મા ગુણ રૂપે પણ છે, આત્મા પર્યાય રૂપે છે. બોલવામાં ત્રણ વિભાગ છે. વાસ્તવમાં એક કોમ્પેક્ટ, એક અખંડ દ્રવ્ય છે. જેમ લાડવાની અંદરમાં રંગ છે, મીઠાશ છે, કણી છે, બધું જ છે. પણ જ્યારે બોલાય ત્યારે લાડવો બોલાય. મનુષ્યની અંદરમાં અંગ અને ઉપાંગ બધા જ છે. હાલવાનું કામ પગ કરે છે, પણ કોણ આવ્યું તો નામ શું બોલાય? દ્રવ્યનું નામ બોલવું પડે કે કનકભાઈ આવ્યા. એમ દ્રવ્ય એ આ કર્યું એમ બોલાય. પણ જ્યારે એને એની સ્પેસિફિક કોણે કર્યું એવું નક્કી કરવું હોય તો પર્યાય કોની થાય છે? ગુણની થાય છે. બરાબર, વેરી ગુડ. પર્યાય ગુણની થાય છે. દ્રવ્ય, આ બધા જ ગુણોનો સમાવેશ દ્રવ્યમાં થાય છે. ગુણની પર્યાય થાય છે. દ્રવ્ય નિત્ય છે, શાશ્વત છે, ધ્રુવ છે. ગુણ નિત્ય છે, શાશ્વત છે, ધ્રુવ નથી. કારણ કે ગુણની પર્યાય થાય છે. ગુણ ધ્રુવ છે, પર્યાય અધ્રુવ છે, પર્યાય અનિત્ય છે, પર્યાય એક સમયની છે, પર્યાય નાશવંત છે. હવે એ આત્માને આપણે જે વાસ્તવમાં આત્મા કેવો છે એ વાતને જો પકડવી હોય તો આ રીતે પકડવી પડે. અને જ્યારે અંતર્મુખ થઈને જ્યારે ખરેખર મેં શાસ્ત્રો દ્વારા, વચનામૃત દ્વારા કે સત્સંગ દ્વારા મેં જે સાંભળ્યું આત્મા વિશે, ખરેખર એવો આત્મા મારી દ્રષ્ટિમાં આવે છે એમ અંદરમાં ન જઈને નક્કી કરવું પડે તો અનુભવ થાય. બરાબર કે નહીં? બરાબર છે? કોઈ પ્રશ્ન નથી ને એમાં? ઓકે, ફાઇન. તો દ્રવ્ય નિત્ય, ગુણ નિત્ય, પર્યાય અનિત્ય. બરાબર? અનિત્ય પર્યાય પણ જે ગુણની પર્યાય એ અનિત્ય થતા એ જ ગુણની અંદરમાં સમાવેશ પામી જાય. જેમ દરિયાનું મોજું દરિયામાંથી ઉત્પન્ન થાય અને દરિયામાં પાછું લીન થઈ જાય, એવી રીતે પર્યાય જે ગુણની હોય તે ગુણની અંદરમાં વિલીન થઈ જાય. આ દ્રવ્યની બંધારણની વ્યવસ્થા આ રીતે આપણે જાણીએ. આ તો એક જ બાબત હું તમને કહું છું. બાકી સચ્ચિત આનંદ સ્વરૂપ છે, અકંપ છે, અસંગ છે, એવા ઘણા એના શબ્દો છે. અને ઘણા બધા શબ્દો તમને આપ્યા જ છે. ઓલા આત્મવિચારણા કે શું ઉપર હેડિંગ આપ્યું છે એમાં એ આપ્યું જ છે તમને. ઘણા બધા શબ્દો છે, એ બધું આપ્યું છે. તમને ન દીધું હોય તો મને ખબર નથી. દીધું છે ને? હા. તો આવું આત્માનું સ્વરૂપ જે છે એ સ્વરૂપ જેને પામવું છે એણે આત્મા સિવાયની જે બીજી બાબતો છે એને ગૌણ કરી નાખવી પડશે. અત્યારે આપણે ક્યાં રમીએ છીએ? આત્મા રામ પરિણામી છીએ કે પૂતગલ રામ પરિણામી છીએ? અત્યારે ક્યાં રમીએ છીએ? બહાર પૂતગલમાં, શરીરમાં, અહમ અને મમત્વમાં. બરાબર ને? અહમ અને મમત્વ એમાં રમીએ છીએ. ટૂંકમાં કેવું હોય તો પૂતગલમાં રમીએ છીએ. ટૂંકમાં કેવું હોય તો પૂતગલમાં રમીએ છીએ, આત્મામાં રમાતું નથી. તો પૂતગલ રૂપ જે વસ્તુ છે કેમ ઓળખશો? પૂતગલને કેવી રીતે ઓળખાશે? જે રૂપી છે તે પૂતગલ છે. બરાબર? તો પૂતગલને ઓળખવું બહુ ઈઝી છે. જે દેખાય છે એ બધું પૂતગલ. રંગ, રૂપ, સ્પર્શ, વર્ણ બધું જ પૂતગલ.
રૂપીના 5 ભાગ પડે. રૂપી એક આત્મા છે, એક ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ. આ 5 જે છે એ અરૂપી દ્રવ્ય છે. પણ 4 અરૂપી દ્રવ્યમાં જ્ઞાન, દર્શન, લાગણી કશું જ નથી. અને એ ઓમે સહાયક છે, એ તમને ક્યાંય નડતા પણ નથી. નડે છે કોણ આત્માને? એક અપેક્ષા. હો, પૂતગલ દ્રવ્ય નડે. એમાં પૂતગલનો વાંક નથી, વાંક આપણો જ છે કે આપણી અજ્ઞાન દશાને કારણે આપણે પૂતગલને વળગ્યા છીએ. પૂતગલનો કાંઈ વાંક નથી. એ આ વિશ્વનું એક દ્રવ્ય છે અને એ દ્રવ્ય પોતાનામાં પરિણમે છે. હવે તું ખોટો ખોટો એમ માને કે આ મારો ભાઈ અને આ મારો દુશ્મન, તો એમાં ભૂલ તારી છે, બીજાની નથી. તારી માન્યતાની ભૂલ છે. અને એ માન્યતા એ જ સંસાર છે. પત્રાંક 537, બોલો તો ખરા. પત્રાંક 537 કે એ માન્યતા એ જ સંસાર છે, એ જ દેહ છે, એ જ દેહના વિકારો છે. આવું બધું લખ્યું છે. આપણે 2, 3, 4 વાર વાંચી ગયા છીએ. બરાબર. તો આત્મારામ પરિણામી બનવા માટે પૂતગલ દ્રવ્યની અંદરમાં આપણે જે મહત્વ સ્થાપીને બેઠા છીએ એ અંદરમાં પેલા આમ માઇન્ડમાંથી ભૂસો. આનું કોઈ બીજું મહત્વ નથી. કેટલું મહત્વ છે? બાંધેલા કર્મ ઉદયમાં આવે એટલું જ મહત્વ છે, એનું ઈસથી વધારે વિશેષ મહત્વ જ નથી. નો સમજાણું? પાછો કહું. પૂતગલ દ્રવ્યનું મહત્વ કેટલું અત્યારે આપણે નથી સમજ્યા ત્યાં સુધી એના મહત્વની નીચે જ આપણે ચાલીએ છીએ. એટલે કે કર્મ જેમ નચાવે એમ નાચીએ છીએ. બરાબર. હવે એનું મહત્વ કેટલું? મારા કર્મ ઉદયમાં આવે એટલા સાથેનો જ એ ક્ષણે મારો વ્યવહાર હોવો જોઈએ, અને એ પણ ક્ષમતા ભાવનો વ્યવહાર હોવો જોઈએ. કારણ કે મારે એની સાથે નિસ્બત રાખવી નથી. મારે તમારી સાથે દોસ્તી કટ કરવી હોય શું કરવું? મારે તમને મળવાનું બંધ કરવું જોઈએ, મારે તમારી સાથે વાતચીત બંધ કરવી જોઈએ, મારે આગળ જતા મારે તમારા વિચારે બંધ કરવા જોઈએ કે મારે એને કાંઈ લાગતું પડતું નથી. આવું કરવું પડે ને. આપણે હવે પૂતગલની દોસ્તી કટ કરવી છે. શું કરવાનું? આ જ કરવું પડે. પ્રત્યક્ષ કષાય આદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે બંધ ભાવ આપણે એની સાથે કીટા. હવે બંધ ભાવ કરવા નથી. હવે કયા ભાવ કરવા છે? હવે શુદ્ધ ભાવ કરવા છે. શુદ્ધ ભાવ કેવી રીતે કરાય? આત્માના ગુણોનો વિચાર કરવાથી શુદ્ધ ભાવ રહે. એટલે આમાં સ્પેસિફિક દ્રષ્ટિમાં આવે એટલા માટે એનો ગુણ કીધું. બાકી તો આત્મવિચાર 569 લખ્યું, આત્મવિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. તો આત્મા તો આપણે બંધારણ રૂપે આવડો મોટો જોયો, આમાં દ્રવ્ય ગુણને પર્યાય રૂપે જોયો. તો હવે ચિંતનમાં શું લેવું પડે? ગુણ લેવા પડે. કારણ કે ગુણ આપણી દ્રષ્ટિમાં આવી શકે છે. સમગ્ર દ્રવ્ય દ્રષ્ટિમાં આવવું થોડું અઘરું પડે છે, કારણ કે આપણે કોઈ દી કર્યું નથી. એટલે એક ગુણ દ્રષ્ટિમાં આવે. તમને દાખલા તરીકે પંખા બંધ કરીએ તો ગરમી થાય, તો એ લાગણી થઈ ને, વેદન થયું ને, તો વેદન થયું એ તમારી દ્રષ્ટિમાં આવે. તો વેદક નામનો ગુણ છે તમારો, એ તમારી દ્રષ્ટિમાં આવ્યો. પણ વેદન જેવા તો હજારો ગુણ છે અને એ બધા હજારો ગુણ આત્મામાં છે. તો એ દ્રષ્ટિમાં જટ કરીને આવતા નથી. એટલે શરૂઆત ક્યાંથી કરાય? ગુણ ચિંતનથી શરૂઆત કરાય. એ ગુણને પણ ખબર કેમ પડે કે ગુણની વર્તમાન અવસ્થા શું છે એ દ્રષ્ટિમાં આવે. પસીનો થયો, પંખો બંધ કર્યો, પસીનો થયો. પસીનો થયો એ દ્રષ્ટિમાં આવ્યો. પસીનાના આધારે આ વેદન સ્વભાવ નક્કી કર્યો, એટલે ગુણ નક્કી કર્યો. અને આવો ગુણ, આવા હજારો ગુણ છે જે આ આત્માની અંદરમાં રહેલા છે. એમ અખંડ અને સમગ્ર આત્મા અનેક ગુણોનો વિચાર કરતા કરતા અખંડ આત્માનો વિચાર જ્યારે થાય અને એ જ વિચારની અંદરમાં ઉપયોગ જોડાયેલો રહે, શાસ્ત્રીય પરિભાષામાં
સંકિત થવાનું કારણ શુદ્ધોપયોગ છે, શુદ્ધ ઉપયોગ છે. એવો શુદ્ધ ઉપયોગ આત્માના ગુણમાં, પર્યાયમાં અને સમગ્ર અખંડ એવા આત્માની અંદરમાં રે. આવી જે પ્રેક્ટિસ કરતા કરતા તમને એ ધીરે 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 સ્વભાવગત થઈ જાય, એને આત્મારામ પરિણામી કહેવાય. 3 મુદ્દા કીધા. એક આત્મારામ પરિણામી, બીજો મુદ્દો પરમ વિતરાગ દ્રષ્ટિવંત. બરાબર? પરમ વિતરાગ દ્રષ્ટિવંત. વિતરાગ કેવા હોય? સામાન્ય વિતરાગ, વિતરાગ તો વિતરાગ જ હોય, એમાં વળી સામાન્ય ને અસામાન્ય કેમ કેવો? હા, સર્વસંગ પરિત્યાગી હોય, જેણે રાગ અને દ્વેષ ઉપરમાં કંઈક કંટ્રોલ કર્યો હોય, કંઈક કંટ્રોલ કર્યો હોય. આમ તો એને વિતરાગ ના કહેવાય, પણ એને મિશ્ર દશાવાળા કહેવાય, તારતમ્ય ભેદવાળા થાય. અને પરમ વિતરાગ કેને કહેવાય? જેણે સંપૂર્ણપણે રાગ અને દ્વેષને જીતી લીધા છે. એવા કોણ છે? અનંતા તીર્થંકરો અને અનંતા કેવડીઓ. આ બધા પૂરા વિતરાગ કહેવાય. એ વિતરાગની અંદરમાં કેવા કેવા ગુણો છે? નવકાર મંત્રની અંદરમાં કેટલા પદ છે? 5. પાંચેયના ગુણોનો સરવાળો કેટલો થાય છે? 108. બરાબર ને? હવે 108 ગુણ નામ બોલતા, નમો અરિહંતાણંગ બોલતા, અરિહંતના ગુણ તમારી દ્રષ્ટિમાં પ્રગટ થાય. નમો સિદ્ધાણંગ બોલતા સિદ્ધના 8 ગુણ તમારી દ્રષ્ટિમાં પ્રગટ થાય. અરિહંતના 12 ગુણ છે ને, પછી સિદ્ધના 8 ગુણ છે, પછી આચાર્યના કંઈક 25 ગુણ છે, 36 ગુણ છે, ઉપાધ્યાયના 25 ગુણ, સાધુના 27 ગુણ. આ બધા પંચ પરમેષ્ઠી. એમાં પહેલા 2 છે એ પરમ વિતરાગ છે, બીજા 3 જે છે એ સામાન્ય સાધક છે. સામાન્ય સાધક છે, જેણે રાગ અને દ્વેષ, જે નિમિત્તોથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે, કાં તો એ નિમિત્તોથી દૂર રહીને સાધના કરે છે, કાં તો એવા નિમિત્તની વચ્ચે રહીને પણ સાધના કરે છે. વચ્ચે રહીને સાધના કરવાનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત કયું છે? સ્થૂલીભદ્રનું. કોષાના મહેલની અંદરમાં રહી અને ચાતુર્માસ પૂરું કર્યું સ્થૂલીભદ્ર. અને પૂરું કર્યા પછી ગુરુની પાસે પોતાના ચાતુર્માસના અનુભવનું વર્ણન કરે છે. અને બીજો શિષ્ય હતો ગુરુનો, એ વાઘની બોર્ડ ઉપરમાં સાધના કરી અને ચાતુર્માસ પછી પાછો આવે છે. બંનેની અંદરમાં ગુરુએ સ્થૂળીભદ્રની સાધનાને પરમ દુર્લભ સાધના કીધી. કોષા કે જેની સાથે ઘણા બધા વર્ષો સુધી સ્થૂલીભદ્ર રહ્યા, એક જ ઘરમાં રહ્યા, સાધુ બન્યા પછી ચાતુર્માસ એ જ ઘરમાં રહ્યા, જેની સાથે ઉત્કૃષ્ટ રાગ દશામાં સંસારી વેશમાં રહ્યા, એ જ વ્યક્તિ સાથે પાછા રહ્યા. આપણે કોઈ વ્યક્તિને જોઈને રાગ થાય છે, અને ઘણીવાર વ્યક્તિની હાજરી જરૂર નથી, એની કલ્પના માત્રથી રાગ થાય છે. એની સામે સ્થૂલીભદ્ર કે જેની સાથે રાગ કરીને જે વર્ષો સુધી રહ્યા, ઘરના પ્રસંગોમાં પણ ના ગયા અને એમાં ને એમાં રહ્યા. કેટલો ઉત્કૃષ્ટ રાગ હશે! સમજણ પ્રજ્ઞા પછી પાછા એ જ ઘરમાં એ જ વ્યક્તિની સામે રહ્યા. એટલું જ નહીં, પણ કામ વિકાર પ્રદીપ્ત થાય એવા
બધા જ આહાર પણ એ વખતે લેવા પડ્યા. સાધુ છે એટલે ગોચરી લેવાની જ છે. એવા એવા મરી મસાલા અને બધા પ્રદીપ્ત એવો કામ વિકાર જાગે એવા લેવા પડ્યા. મહેલના દરવાજાઓ દિવાલો એના ઉપરમાં કામ વિકાર જાગે એવા ચિત્રો એની વચ્ચે રહેવું પડ્યું. મહાપુરુષોએ કામ વિકારને સૌથી વધારે હેરાન કરનારો કસાઈ ગણ્યો છે અને એની સ્ખલના થાય તો એનું કોઈ પ્રાયશ્ચિત નથી એમ પણ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. તમે ભૂલ કરો, તમે હિંસા કરો, તમે ચોરી કરી લ્યો, એના પ્રાયશ્ચિત છે, બ્રહ્મચર્યના ખંડનનું પ્રાયશ્ચિત નથી. તો એવી પરિસ્થિતિની વચ્ચે રહીને જેણે સાધના કરી છે એવા વિતરાગ વિજેતાઓ જે છે, જે સાધના કરે છે અને જે સિદ્ધ દશાને પામ્યા છે, પરમ વિતરાગ દ્રષ્ટિવંત, એટલે એમના ગુણો આપણી દ્રષ્ટિની અંદરમાં આવે અને એ દ્રષ્ટિમાં આવતા પોતાના જીવનની અંદરમાં એ ગુણ કેમ પ્રગટ થયા કરે એવો એનો દ્રઢ નિશ્ચય પણ હોય અને એવો પ્રચંડ પુરુષાર્થ પણ હોય. આપણે આ જ પત્રની અંદરમાં 860ના પત્રની અંદરમાં દર્શન મોહ કેવી રીતે નાશ થાય એના 3 વિભાગ પાડ્યા હતા. બરાબર છે ને? સત્પુરુષોનો, મહત્પુરુષોનો નિરંતર અથવા વિશેષ સમાગમ એક મુદ્દો, બીજો મુદ્દો વિતરાગ શ્રુત ચિંતવના, ત્રીજો મુદ્દો ગુણ જિજ્ઞાસા. આ ગુણ જિજ્ઞાસા જો તમે પ્રાપ્ત કરો અને એવા પરમ વિતરાગ દ્રષ્ટિવંત જે મહાત્માઓ છે એના ગુણોનો વિચાર કરતા કરતા એવા ગુણવાળા તમે થાવ, એને પરમ વિતરાગ દ્રષ્ટિવંત કહેવાય. ત્યાં એક સિદ્ધાંત સમાયેલો છે અને આના પહેલા મેં 1-2 વાર આપણા સ્વાધ્યાય વર્તુળમાં હું બોલ્યો હતો. તમે જેવા ભાવ કરશો ને એવી અવસ્થા થશે. એ તો દેખીતી જ વાત છે ને. જેવા ભાવ કરશો એવી તમારી દશા થશે. તમે ક્રોધના ભાવ કર્યો, તમે ક્રોધી બની ગયા. તમે ક્રોધી બની ગયા, તમે ખરેખર ક્રોધી છો નથી, પણ વર્તમાનમાં આ ક્રોધના ભાવોને કારણે, ભાવ કેમાં થાય છે? આત્મામાં જ થાય છે. તો આત્માના ભાવ ક્રોધ સહિત ના હોય તો શું દેખાય? ક્રોધ દેખાય છે, શાંત ભાવ દેખાતો નથી. એમ કામ વિકારના ભાવો થાય તો કામી કહેવાય. જુગટિયા મન જુગટું ને કામી ને મન કામ, એને એ જ વિચારો આવ્યા કરે. જુગાર રમતો હોય, 3 દિવસ સુધી ઘરે ન ગયો હોય, રાત દી જુગાર રમતો હોય, પછી જ્યારે હારીને ઘરે જાય ને તો એને વિચાર તો જુગાર ના જ આવે. સમજાય છે? જેવું વિચાર કરશો, જેવા ભાવ કરશો એવું ભવન થશે. માટે એક નક્કી કરો કે તમારે જેવું થવું છે એવા ભાવ કરો. એટલા માટે કીધું છે કે ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ તો ભાવે કેવળ જ્ઞાન. હું જ્ઞાયક સ્વભાવી આત્મા છું એવો ભાવ કરતા 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 જ્ઞાયક બની જવાના હતા. અત્યારે જ્ઞાયક નથી છો, પણ પ્રગટ નથી, આવિર્ભાવ પામેલો નથી, તીરો ભાવે છે, હંતાયેલો આ જ્ઞાયક સ્વભાવ છે. અત્યારે પ્રગટ કયો સ્વભાવ છે? રાગદ્વેષનો. સમજાય છે? બરાબર. તો પરમ વિતરાગ દ્રષ્ટિવંત અને ત્રીજું પરમ અસંગ. આત્મારામ પરિણામીથી સમ્યક દર્શન થાય. પરમ વિતરાગ દ્રષ્ટિવંત છે
દ્રષ્ટિવંત થતા આ પરમ આત્મારામ પરિણામી જે સમ્યક દર્શનનું કારણ બને છે, એ સમ્યક દર્શન થતા સમ્યક જ્ઞાન પ્રગટે, અને પછી જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. તો શું થાય? તે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદિનણા. વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. તો ત્રીજો મુદ્દો એમ છે કે પરમ અસંગ દશા આ ચારિત્ર સૂચવે છે. સમજણ આવ્યું, સ્વીકાર થયો, પછી શું કરવાનું? તો કે હવે બાકીનું જે જીવન છે એ હું આમ જીવીશ. આત્માની અંદરમાં કોઈ પણ પ્રકારના દોષ છે, એ દોષ તરફ મારી દ્રષ્ટિ જવી જોઈએ, દોષ કાઢવા જ જોઈએ. દીઠા નહીં નિજ દોષ હતો તરીએ કોણ ઉપાય? હમણાં ગાયું ને 20 દોરા. દીઠા નહીં નિજ દોષ હતો તરીએ કોણ ઉપાય? પણ મુશ્કેલી એ છે કે દોષને દોષરૂપ ગણતા નથી આપણે. એટલે મુશ્કેલી આ છે, થાય છે. તો પરમ અસંગ આત્મા નિશ્ચયથી વાત એક કરી દો. પહેલા આત્મા સિવાયની જે વસ્તુ છે તે બધી પર છે, અને આત્માની જે વસ્તુ છે તે સ્વ છે. આટલી વાત બરાબર છે? આત્માની શું શું વસ્તુ થઈ? આત્માની વસ્તુ કઈ કઈ થઈ? હમણાં બંધારણ આખું બોલ્યા આપણે, બોલો. બધી જ જાતના અનંત ગુણો એ આત્માના થયા, બરાબર ને? અને આત્માના ગુણની જે પર્યાયો થઈ એ પણ આત્માની થઈ. બેઝિકલી તો આત્મા જ છે. ઘણી વાર એમ થાય કે આ ગુણનું કામ તો આપણે જાણ્યું, પર્યાય રૂપે બી જાણ્યું, આત્માનું શું કામ? આત્મા શું કરતો હશે? વિચારજો, પછી ક્યારેક કહીશું. તો અહીંયા પરમ અસંગ કીધું એટલે એના બે ભાગ પડ્યા, એક સંગ અને એક અસંગ. બે ભાગ પડ્યા. 609 પત્રમાં શું લખ્યું? સંગના યોગે આ આત્મા સહજ સ્થિતિને ભૂલ્યો છે. પોતાની સહજ સ્થિતિ એને આત્મા ભૂલી ગયો. કેને કારણે? સંગના કારણે. આમ સંગનો દોષ નથી, પણ સંગ કર્યો. કોને કર્યો? આત્માએ કર્યો. કોની ભૂલ? આત્માની ભૂલ. પણ બોલાય કેમ? વ્યવહાર ભાષા છે. 609 વ્યવહાર ભાષાથી ચાલુ કર્યું છે. તો સંગના કારણે આત્મા સહજ સ્થિતિને ભૂલ્યો છે, આવું કીધું. તો એક સંગવાળી દશા, એક અસંગવાળી દશા. બરાબર? સંગ કેનો કેનો કર્યો? શરૂઆત કરો અંદરથી. શરૂઆત કરો અંદરથી. તો અંદરમાં આત્મભાવની અંદરમાં પરસંગ કયો કહેવાય? પરસંગ. આત્મા પોતે પોતાનો ભાવ કરે, પોતાના સ્વગુણનો ભાવ કરે, સ્વપર્યાયનો ભાવ કરે, સ્વ આત્મતત્વનો ભાવ કરે, તો એ અસંગ કહેવાય. પણ એ સિવાયનો જે ભાવ કરે છે, જેને વિભાવ કહેવાય, એના ભાગ તો ઘણા થાય, જેટલા પાળવા હોય એટલા થાય વિભાવના ભાવ. પણ મુખ્ય બે ભાવ, એક શુભ ભાવ, એક અશુભ ભાવ. શુભ ભાવ પણ આત્મામાં થાય છે, અશુભ ભાવ પણ આત્મામાં થાય છે. શુભ અને અશુભ સ્વ છે કે પર છે? સ્વ છે કે પર છે? પર છે. પરનો સંગ થયો, ત્યાંથી આ વાત ઊભી થઈ. સંગના યોગે આત્મા પોતાને ભૂલી જાય છે અને સંગમાં રમણતા કરે છે. બરાબર? એક પછી એક આપણે પદ્ધતિસર લઈએ. તો એને શું કહેવાય? ભાવ કર્મ કહેવાય. જે ભાવથી કર્મ બંધાય એને ભાવ કર્મ કહેવાય. શું કહેવાય? ભાવ કર્મ કહેવાય. આત્મસિદ્ધિમાં કઈ ગાથા છે? ભાવ કર્મની જે કલ્પના
માટે ચેતન રૂપ જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળધૂપ. હવે જળધૂપ ગ્રહણ કરી એટલે દ્રવ્ય કર્મ ઊભા કરી, દ્રવ્ય કર્મનો આશ્રવ થયો, આત્મા સાથે રહ્યા, ચીપકીને રહ્યા, ક્ષીર નીર પેઠે રહ્યા, જાણે કે એક રૂપ છે એવા રહ્યા, જાણે કે છે નહીં એક રૂપ, બરાબર ને, એવા રહ્યા. તો આત્મા દ્રવ્ય કર્મ કયા કયા કહેવાય કનકભાઈ? જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. આ થયા 8 કર્મ અનંત પ્રકારના. તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય હણાય તે કહું વાત. આપણે એ વાતને આપણે હમણાં ઊભી રાખી દઈએ. પણ મૂળ કેટલા દ્રવ્ય કર્મ? 8, બરાબર. આ 8 કર્મ જે છે એ 100 કહેવાય કે પર કહેવાય? પર કહેવાય, બરાબર. તો પર સાથે સંઘમાં આવ્યા એ અસંગ કહેવાય કે સંગી કહેવાય? સંઘવાળા કહેવાય, બરાબર. એને કારણે કોઈને કોઈ દેહ મળ્યો, દેહના સંબંધો મળ્યા, દેહના બધો ધન સંપત્તિ, મકાન, વાડી, વજીફા બધું મળ્યું. આ બધા નો કર્મ કહેવાય. શરીરને શરીર કૃપાળુદેવ 692 શું લખ્યું? હું દેહાદી સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. પણ નો કસાય એ તો પ્રગટ તમારાથી જુદા છે, તો એને સંગ કેમ કહેવાય? જો હવે સંગનો અને સંયોગનો ભેદ કહું તમને. સંગ કેને કહેવાય? તમારા ભાવથી તમે એની સાથે જોડાયેલા છો, એ સંગ છે. એ પછી તમારા સંયોગમાં હોય કે ના હોય. અત્યારે તમે નીચે પાર્ક કરેલું તમારું સ્કૂટર કે ગાડી કોની છે? તમે ગાડીમાં આવ્યા, સ્કૂટરમાં આવ્યા, તમે આ કોની છે સ્કૂટર? આ નંબરનું સ્કૂટર કોનું? મારું. થઈ ગયું ને? પ્રગટ જુદું છે, છતાં ભાવથી એની સાથે જોડાયેલો છો, એનું નામ સંગ. જેની સાથે અહમ અને મમત્વ જોડાયેલા હોય એ સંગ. અને જોડાયેલા હોવા છતાં અહમ મમત્વથી તમે છૂટી ગયા પણ કર્મને કારણે જોડાયેલા રહ્યા છો, તે અસંગ. તો સંગ અને અસંગની વ્યાખ્યા આ રીતે થાય છે, બરાબર. તો ત્રીજો મુદ્દો શું લીધો? પરમ અસંગ હોય. આ 3 મુદ્દા કયા કયા? આત્મારામ પરિણામી, પરમ વિતરાગ દ્રષ્ટિવંત અને પરમ અસંગ. જેના ભાવની અંદરમાં આવી માન્યતા અને આવી વર્તના હોય એ મહાત્મા પુરુષો દ્રવ્યાનુયોગના મુખ્ય પાત્ર છે. સમજાણું? પાકું થઈ ગયું? વર્તે દેહાતી. તો દેહ તો છે, સંગમાં છે, પણ સંગ નથી. ભાવથી સંગ છૂટી ગયો. ભાવથી આ દેહ તે હું નથી. કૃપાળુદેવ લખે છે, અમે માંડ વિચાર કરીએ ત્યારે જાણીએ છીએ કે અમે દેહધારી છીએ. તો સંગ હોવા છતાં સંગ નથી, અસંગ છે. અને સંગ ન હોવા છતાં સંગ છે. આટલો જ્ઞાન અને અજ્ઞાનનો ફેર છે. પકડાણું? હવે વાંચી જાય પછી એમાં બધું વધારે નથી, કોઈ 1-2-3 મિનિટ છે, વાંધો નહીં. કોઈ મહત્પુરુષના મનનને અર્થે 50 કાયનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું, તે મનન અર્થે આ સાથે મોકલ્યું છે. પત્રાંક 764માં 50 કાયનું પરમ કૃપાળુ દેવે ભાષાંતર કર્યું છે. 50 કાય એના મૂળ લેખક કુંદકુંદાચાર્ય છે. પછી એના ઉપર ટીકા તો ઘણાએ કરી છે, પણ મૂળ લેખક કુંદકુંદાચાર્ય છે. અને પરમ કૃપાળુ દેવે 766નો પત્ર છે એ એનો ભાષાંતર કર્યું છે, ભાવાર્થ રૂપે કર્યું છે. એ તમે મનનને અર્થે સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું છે, તે મનનને અર્થે આ સાથે મોકલું છું. વાંચવાને અર્થે નહીં, મનનને અર્થે. એવો કેટલું પર્ટિક્યુલર લખે છે. તો એ ધારસીભાઈને એ મોકલે છે.
તમે આ મનન કરજો. હે આર્ય, દ્રવ્યાનુયોગનું ફળ, હવે આ ફળની વાત આવે છે. દ્રવ્યાનુયોગનું ફળ સર્વભાવથી વિરામ પામવા રૂપ સંયમ છે. સંયમનો અર્થ 17 ભેદે સંયમ લખ્યા, પણ એનું કારણ શું? 5 ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, ફલાણું કરવું, ઢીકણું કરવું, 4 કસાય ઓછા કરવા, આવું બધું લખ્યું સંયમની અંદરમાં. 3 જાતના મનોયોગ, વચનયોગ, કાયયોગ, એનાથી છૂટવું, 5 સમિતિ, 3 ગુપ્તિ, આ બધું કરવું. પણ એનું કારણ શું? શું કામ કરવું છે સંયમ? અંતરમાં ઉઠતી વૃત્તિઓને શાંત કરવા માટે કરવો છે. વૃત્તિ ભાવરૂપ છે, વૃત્તિ પર્યાયરૂપ છે. અજ્ઞાન દશાની વૃત્તિ જે ઉઠે છે એ વૃત્તિ કશાય રૂપ હોય, સંજ્ઞા રૂપ બને છે, સંસ્કાર રૂપ બને છે. એ બધું જ વૃત્તિ શાંત કરવા માટે સંયમ છે. અને એ સંયમ, હે આર્ય, દ્રવ્યાનુયોગનું ફળ સર્વભાવથી વિરામ પામવા રૂપ સંયમ છે. વૃત્તિ એ ભાવ છે. વૃત્તિ શું છે? ભાવ જ છે. અંદરમાં માન્યતા જે પડી છે એ પ્રગટ થાય છે, એને આપણે વૃત્તિ કહીએ છીએ, એને આપણે ભાવ કહીએ છીએ. કાં શુભ ભાવ, કાં અશુભ ભાવ, પણ છે વૃત્તિ જ. તે આ પુરુષના વચન તારા અંતકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. દ્રવ્યાનુયોગનું ફળ શું? સંયમિત જીવન. સંયમિત જીવનનું અર્થ શું? વૃત્તિઓ શાંત થાય. વૃત્તિઓ શાંત થાય કેમ ખબર પડે? પરિણામ જે કંઈ પરદ્રવ્યની અંદરમાં આવે તેને માત્ર જ્ઞાતા દ્રષ્ટા રૂપે જોવે, શાંત ભાવ રાખે. અને આપણે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અંદરમાં ભાવથી આત્મા કેવો છે? તો કે હું શુદ્ધ છું, ચૈતન્ય સ્વરૂપ છું, માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું, આવું કીધું. તો આત્મા ખરેખર નિર્વિકલ્પ અવસ્થા વાળો છે, પણ પરમાં જાય છે, વિકલ્પો કરે છે, તોફાન મચે છે, પોતાના સ્વરૂપને ભૂલે છે, જન્મ મરણ વધારે છે અને દુઃખને આમંત્રણ આપે છે. આવું જ થયા કરે છે. તેને અહીંયા સાવચેત થવા માટે ભગવાન લખે છે, હે આર્ય. આપણે બધાને આર્ય કીધા. આપણે અત્યારે અનાર્ય દશામાં વર્તીએ છીએ, પણ છતાં આપણને આર્ય કીધા છે. હે આર્ય, દ્રવ્યાનુયોગનું ફળ સર્વભાવથી વિરામ પામવા રૂપ સંયમ છે. તે આ પુરુષના વચન તારા અંતકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરતો નહીં, ઢીલા પાડતો નહીં, વિસ્મરણ કરતો નહીં. આ યાદ રાખજે. સમાધિનું રહસ્ય એ જ છે. સમાધિ કેને કહેવાય? કોઈ પણ જાતની વૃત્તિ ઉઠે જ નહીં. વૃત્તિ ઉઠે નહીં એટલે વૃત્તિનો ક્ષય થયો. જેને વૃત્તિનો ક્ષય થાય એને ક્ષપક શ્રેણી મંડાય, અને ક્ષપક શ્રેણી મંડાય એનો મોક્ષ થાય. વિજ્ઞાન પદ્ધતિસરનું છે. જો સમજો તો એમાં કોઈ જાતની અડચણ ને ભૂલ છે જ નહીં. મહાપુરુષોએ અનુભવીને લખ્યું છે, તો એમાં કોઈ ભૂલ નથી. તો અહીંયા લખ્યું વધારે શું? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે. દુઃખથી મુક્ત થવું છે તો પ્રભુ અમારે તો દુઃખના ડુંગરા છે, હવે તો અમને આમાંથી મુક્ત થવું જ છે. જો મુક્ત થવું હોય તો આ મુક્ત થવાનો અનન્ય ઉપાય છે. વસ્તુ વિતરાગ વિજ્ઞાન સમજો, વિતરાગ વિજ્ઞાનને સમજીને એનો સ્વીકાર કરો, અને હવેનું બાકીનું જેટલું જીવન છે, 5, 15, 25 વર્ષ જેટલા જીવવાના હોય એટલું જીવન આ રીતે જીવો તો મુક્ત થવાનો અનન્ય ઉપાય પણ આ જ છે. વિશેષ અવસર.